नमस्कार दर्शक मित्रों, डभोई चानोद पंथक में कल आई अचानक आंधी ने भारी नुकसान पहुंचाया है। डभोई चानोद क्षेत्र में प्रकृति का कहर, तेज आंधी से किसानों को भारी नुकसान। नए पुराने मांडवा, नंदेरिया, भीमपुरा, सनोर और फूलवाड़ी गांव में तेज हवाओं के कारण खेतों में खड़ी मक्का की फसल जमीन पर गिर गई। तैयार फसल खराब होने से किसानों को बड़ा आर्थिक नुकसान झेलना पड़ रहा है। महीनों की मेहनत और महंगे बीज खाद पर किया गया खर्च भी प्रभावित हुआ है। इस प्राकृतिक असर से किसान चिंता में है और मदद की उम्मीद कर रहे हैं। कई काले वावाझोडું આવ્યું, એમાં મોટા પાયે પવન ફૂટેલો હતો। પવન ફૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે। મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો છે। એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે। એ થેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો અને અત્યારે મકાઈના ભાવ છે નહીં। આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600 થી આજુબાજુના જ ભાવ છે। એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે। પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે। જે મકાઈ બધી પડી ગઈ છે એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય, એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું।